નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 883મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા પાષાણભીદ વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. પાષાણભીદ એટલે કે લિથોફાઇટ્સ ખડકાળ અને ડુંગરાળ વિસ્તારમાં જે વનસ્પતિ થતી હોય, જે પથરા જમીન હોય, તો એવી વનસ્પતિઓને લિથોફાઇટ્સ કહેવામાં આવશે. જે ડુંગરાળ વિસ્તારમાં પાણી બધું સરકીને નીચે જતું રહેતું હોય, ઢોળાવવાળો પ્રદેશ હોય, તો ત્યાં જે પથરા જમીન હોય ત્યાં ખડકની જે તિરાડ હોય, તિરાડની અંદર બીજ પડી ગયું હોય તો ત્યાં વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. તો એ બધી લિથોફાઇટ્સ કહેવામાં આવે છે. આમ તો વનસ્પતિઓના સ્વરૂપો છે એ અલગ અલગ હોય છે. જેમ કે આપણે ખારાશવાળી જમીન હોય ત્યાં થતી હોય વનસ્પતિઓ અને લવણોદ્ભિદ વનસ્પતિઓ કહે છે. દરિયાકાંઠે જે કાદવ કીચડવાળો દરિયા કિનારો હોય તો ત્યાં મડ લવિંગ પ્લાન્ટ થતા હોય છે, એટલે કે મેંગ્રુવ થતા હોય છે. રેતાળ જમીન હોય તો ત્યાં સામોફાઇટ્સ એટલે કે એ રેતાળભીદ વનસ્પતિઓ થતી હોય છે. સામાન્ય રીતે 3 સ્વરૂપ તો મુખ્ય છે જ. એક તો જલોદભીદ વનસ્પતિઓ જેને હાઇડ્રોફાઇટ્સ કહેવામાં આવે છે, અને મરુ નિવાસી વનસ્પતિઓ જે શુષ્કોદ્ભીદ વનસ્પતિઓ કહેવામાં આવે છે. શુષ્કોદ્ભીદ વનસ્પતિઓ એને ઝીરોફાઇટ્સ કહે છે, મરુ નિવાસી વનસ્પતિઓ. અને મેઝોફાઇટ્સ એટલે કે મધ્યોદ્ભીદ વનસ્પતિઓ, એને પાણી પણ વધુ ન જોઈએ અને ઓછું પણ ન જોઈએ, એ રીતનું હોય તો એવો વિસ્તાર હોય એને મધ્યોદ્ભીદ વનસ્પતિઓ કહેવામાં આવે છે. હિમાલય જેવો જ્યાં બરફ વર્ષા થતી હોય, હિમવર્ષા થતી હોય ત્યાં શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિઓ થાય છે, કોનિફર ફોરેસ્ટ થતું હોય છે. તો આ રીતના જે વનસ્પતિના જે નિવાસસ્થાનો છે અલગ અલગ જગ્યાએ હોય. દરિયાકાંઠાની વનસ્પતિ એટલે વાતાવરણને અનુરૂપ, આબોહવાને અનુરૂપ જે તે પ્રદેશની જે ભૂમિ હોય છે, એડિફિક ફેક્ટર, તો ભૂમિને અનુરૂપ વનસ્પતિઓ થતી હોય છે. સૌરાષ્ટ્ર છે અર્ધ શુષ્ક વિસ્તાર કહેવાય છે, તો એને સેમી એરિડ પ્રકાર કહેવાય છે. કચ્છમાં અમુક વિસ્તાર એરિડમાં આવે છે, અમુક સેમી એરિડમાં આવે છે. રાજસ્થાનમાં પણ એરિડ અને સેમી એરિડ બંને આવે છે. અને એરિડ વિસ્તાર હોય તો એ આખો શુષ્ક વિસ્તાર છે, તો ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને વનસ્પતિઓ પણ ખૂબ ઓછી હોય છે. સેમી એરિડમાં વરસાદ મધ્યમ પ્રકારનો થતો હોય છે. તો લિથોફાઇટ્સ એટલે કે પાષાણભીદ વનસ્પતિઓ, પ્લાન્ટ્સ ગ્રો ઓન રોક્સ એન્ડ સ્ટોની સરફેસીસ, એટલે કે ખડકાળ વિસ્તાર હોય તો ત્યાં એ વનસ્પતિ થતી હોય છે. અમુક ફક્ત ને ફક્ત પથરા જમીનમાં જ અમુક વનસ્પતિઓ થતી હોય છે. અમુક વનસ્પતિઓ ખડકોની તિરાડ પડી હોય એમાં બીજ આવી જાય પવન દ્વારા ઉડીને, તો ત્યાં વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. અમુક ચુસ્ત ખડક નિવાસી જ હોય, અમુક વનસ્પતિ એવી હોય છે ખડકોમાં જ જોવામાં આવે, અને અમુક એવી વનસ્પતિ છે ફેકલ્ટેટિવ, બરાબર, તો તે ખડકાળ વિસ્તારમાં પણ ઉગી શકે છે. અને સામાન્ય સરફેસ હોય તો ત્યાં પણ માટીવાળી સરફેસ હોય ત્યાં પણ ઉગી શકે છે, અને ખડક વિસ્તાર હોય ત્યાં પણ એ વનસ્પતિ ઉગતી હોય છે. એને ફેકલ્ટેટિવ કહેવામાં આવે છે, ફેકલ્ટેટિવ લિથોફાઇટ્સ. તો લિથોફાઇટ્સ એટલે કે પાષાણભીદ વનસ્પતિઓ, પથરા જમીનમાં થતી વનસ્પતિઓ. તો લિથોફાઇટ્સ વિશે હું માહિતી આપું છું. તો કરલી છે અને બીજો છે પાણકંદો. એક જ ફોટોગ્રાફ, બરાબર, આમાં કરલી અને પાણકંદો. પાણકંદો એટલે જંગલી ડુંગળી, અને કરલી એટલે કલીમલી, ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ. તો આ બંને વનસ્પતિ છે એ લિથોફાઇટ્સ છે. સામાન્ય રીતે એ ખડકાળમાં જ જોવામાં આવશે, બરાબર. એટલે અળબાવ વિસ્તાર હોય જ્યાં કોઈ ખેડાણ જ ન થતું હોય ત્યાં આ વનસ્પતિ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એગ્રો સંદેશમાં પ્રકાશિત મારો લેખ છે.
પથરા જમીનમાં ઉગતી ઔષધીય વનસ્પતિઓ. પથરા જમીનમાં, આને ઝૂમ કરશો તો પથરા જમીનની અંદર પથ્થરચટ્ટી હોય, પાણાફાડ હોય, બહુફળી હોય છે, ગાડરિયું પણ થતું હોય, રાતી ભોંયસણ હોય, પછી પાણાફાડ, પછી પાણકંદો. તો એ બધી વનસ્પતિઓ છે જે પથરા જમીનમાં પથ્થરચટ્ટી અને ભીંતચટ્ટી પણ કહે છે. એક ભીંત ગિલોડી પણ કહે છે. તો એ પણ ભીંતગળો હોય એ પણ પથરા જમીનમાં થતી હોય છે. અડબાઉ સુવા ને ઉટકંટોન, જવાસોન, તો આવી બધી વનસ્પતિઓ છે પથરા જમીનમાં થતી હોય છે. અમુક દગડ ફૂડ છે, લાઇકેન્સ, લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન, લાઇકેન્સ, જે આપણે મસાલા તરીકે વપરાય છે, દગડ ફૂડ. તો એ પણ પથરા હોય, ખડકડ વિસ્તાર, ભેજવાળું વાતાવરણ હોય તો ત્યાં એ દગડ ફૂડ થતી હોય છે. અને બીજું એક પાષાણ ભેદ, હિમાલય વિસ્તારમાં પણ કેટલીક એવી વનસ્પતિઓ છે જે પથરા ખડકાળ વિસ્તાર હોય, પથરા વિસ્તાર હોય, રોકી સરફેસમાં એ થતી હોય છે. તો લિથોફાઇટ્સ વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જવાસો, અલ્હાગી કેમિલોરમ. હવે આ વનસ્પતિ છે ભાલ વિસ્તારમાં, દરિયાકાંઠા વિસ્તાર હોય ત્યાં થતી હોય છે જવાસો, અલ્હાગી કેમિલોરમ. ઊંટનું પ્રિય છે, આમ તો કંટકો ધરાવે છે. ચોમાસામાં આનો છોડ હોય છે એ લગભગ સુકાઈ જતો હોય છે, જોવા નથી મળતો. પણ ચોમાસું પૂરું થાય પછી આ વનસ્પતિ જવાસો ઉગે અને ઉનાળામાં તો ફ્લાવરિંગ ફ્રૂટિંગ બંને આવતું હોય છે. અને ભાલ વિસ્તારમાં તો આ વનસ્પતિ કોમન છે, અઠીલું નીંદણ તરીકે જોવામાં આવે છે. અલાગી મોરોરમ અને અલાગી કેમિલોરમ, એટલે આ ઊંટનો ખોરાક છે, એટલે ઊંટ આને ગ્રેઝિંગ કરે છે, એટલે કેમિલોરમ એટલા માટે નામ આપ્યું છે. ઊંટને શું છે કંટક હોય તો એ ચરતું હોય છે. ઊંટને શું છે એની સરફેસ એવી હોય છે, મોંની રચના, કે કાંટામાં એને કંઈક કાંટા વાગતા નથી અને સરળતાથી એ કંટકીય વનસ્પતિઓનું ગ્રેઝિંગ પણ કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કાંટાળો ડાંબો, એમેરન્થસ સ્પાઇનોસસ. આ પણ કંટકો ધરાવે છે. આ ખડક વિસ્તારમાં પણ જોવા મળશે ને રોડના કાંઠે જે ખેડા વગરની જમીન હોય છે ત્યાં ચોમાસામાં એ ઉગી નીકળશે. પહેલો વરસાદ થાય એટલે કાંટાળો ડાંબો ઉગી નીકળે અને અત્યારે ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બરમાં એ પછી સુકાઈ જતો હોય છે. એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ પૂરું થઈ જાય એટલે પછી એના બીજ જમીનમાં ખરી પડે અને આવતા વર્ષે પાછો ચોમાસાનો પહેલો વરસાદ થાય એટલે આ વનસ્પતિ ઉગતી હોય છે. આના પાનની ભાજી થાય છે અને શરૂઆતમાં પ્રકાંડ લીલું હોય છે, પણ જેમ પરિપક્વતા આવતી જાય એમ પછી રતાશ પડતું થઈ જાય છે, એમરેન્થસ કલર થઈ જાય છે, ગુલાબી કલર. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે બરછટિયું, એકેન્થોસ્પર્મમ હિસ્પીડમ એનું વૈજ્ઞાનિક નામ છે. એસ્ટ્રેસિકોની આ વનસ્પતિ છે અને આને કેટલાક લોકો આને ગોખરું પણ કહેતા હોય છે, અલગ પ્રકારનું ગોખરું. તો આમાં હિસ્પીડ પ્રકારના હેર આવેલા હોય છે એટલે એનું જાતિવાચક નામ હિસ્પીડમ અપાયેલ છે. એટલે પ્રકાંડ ઉપર અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ ઉપર બધે જગ્યાએ આમાં રોમ આવેલા હોય છે, એટલે આને બરછટિયું પણ કહેવામાં આવશે. બરછટ, હિસ્પીડ પ્રકારના રોમ આવેલા હોય છે એટલે બરછટિયું. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ઊભો રતવેલિયો, એનાઇસોકિલસ કાર્નોસસ. આને ઊભો રતવેલિયો કહે છે અને આ જો ખડકાળ વિસ્તાર છે, બરડા ડુંગરમાં આ વનસ્પતિ જોવામાં આવશે. ફ્લાવરિંગ સરસ હોય છે, સરસ પર્પલ રંગના, જાંબુડિયા રંગના પુષ્પો ખીલતા હોય છે અને આ બરડા ડુંગરમાં જોવામાં આવે છે. તો આ છે ઊભો રતવેલિયો, એનાઇસોકિલસ કાર્નોસસ, ફેમિલી છે લેમિએસી. તો
તો આ ખડક વિસ્તારનો જ ફોટોગ્રાફ છે. પછીનો ફોટોગ્રાફ છે ગોરખ ગાંજો, એરવા લાનાટા. અને આ પણ કાળી માટી હોય તો એ થાય છે, અને પથરા જમીન હોય ત્યાં પણ આ વનસ્પતિ ઉગે છે. વનવગડામાં ઉગે છે ગોરખ ગાંજો. આ રીતનું એનું ફ્લાવરિંગ હોય છે. એમરેન્થેસી કોની આ વનસ્પતિ છે ગોરખ ગાંજો. ખાસ કરીને પથરી અને એમાં એ ઉપયોગી છે. પથરી હોય, હરસ હોય, કમળો હોય, એમાં ગોરખ ગાંજો વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મોરશિખા, એક્ટિનિઓપ્ટેરિસ ડાયકોટોમા. મોરશિખા છે આમ તો આ ત્રિઅંગી વનસ્પતિ છે, એટલે કે આને ફ્લાવરિંગ આવે નહીં. ત્રિઅંગી એટલે મૂળ, પ્રકાંડને પણ 3 જ અંગો, એટલે આ ત્રિઅંગી વનસ્પતિ છે. આ પણ ખડકની જો પોલાણવાળો વિસ્તાર હોય, પાણીનો સ્ત્રાવ થતો હોય તો ત્યાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે. એટલે કે મોટા મોટા જે હોય છે ડુંગર, એમાં આ વનસ્પતિ થતી હોય. ડુંગરાળ વિસ્તાર હોય જેમ કે પાવાગઢ હોય અથવા તો બીજા કોઈ પાલિતાણાનો ડુંગર હોય તો ત્યાં આ મોરશિખા થતી હોય છે. એટલે ખડકોના જે પોલાણવાળો ભાગ હોય છે એમાં આ વનસ્પતિ ઉગી શકે. ખડકોની તિરાડમાં, પથ્થરની શિલાની તિરાડ હોય એમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. એટલે આ ચોમાસામાં જોવા મળે છે મોરશિખા, ત્રિઅંગી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી કરિયાતું, એન્ડ્રોગ્રાફિસ એક્યોડિસ. આ જંગલી કરિયાતું છે એ પથરા જમીનમાં અને અડબાવ જમીનમાં ખાસ થતું હોય છે. અને આ કરિયાતાની અવેજીમાં પણ વપરાય છે. કેટલાક લોકોને કાળું કરિયાતું પણ કહે છે. પાન સામસામા હોય છે અને બહુ પોળા અને સામસામા ભાલા જેવા હોય છે. અને હેર્સ ઘણા બધા રોમથી ભરપૂર હોય છે, એટલે હેર આવેલા હોય છે. એટલે આ જંગલી કરિયાતું, લીલું કરિયાતું. તો આ પણ ખડકાળ વિસ્તારમાં, ડુંગરાળ વિસ્તારમાં ચોમાસામાં ખાસ જોવામાં આવશે. અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ પૂરું થઈ જાય એટલે પછી બીજ ખરી પડે અને આવતા વર્ષે પાછા ચોમાસામાં એ ઉગતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બૂર તરીકે ઓળખાય છે, એરવા જાવાનિકા. તો આને કે ઓશિકા ભરવા માટે એનું ફ્લાવરિંગ ને બધું વાપરતા હોય છે. ડુંગરાળ વિસ્તાર હોય, દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ થતી હોય છે અડવાવ રીતે. તો અડવાવ વનસ્પતિ છે. અડવાવ ગોરખ ગાંજો કેવો હોય તો પણ કહી શકાય છે. તો એરવા જાવાનિકા એટલે જાવા એનું નેટિવ હોય છે, એટલે આ નિંદણ તરીકે જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંયદંડી, અને ફુસિયારો પણ કહે છે. એમ્બર બોઆ રેમોસા, એસ્ટ્રેસિકોની આ વનસ્પતિ છે. અને પથરા જમીન હોય, અડબાવ જમીન હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પર્પલ રંગના, ગુલાબી રંગના, પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે. એક જ એટલે કે પુષ્પગુચ્છ સૂકીમાં એ ઘણા બધા પુષ્પકો ગોઠવાયેલા હોય છે. અને ભોંયદંડી પણ કહે છે. કેટલાક લોકો આને ફુસિયારો પણ કહે છે અને કેટલાક આને બ્રહ્મદંડી પણ માને છે. બ્રહ્મદંડી અલગ વનસ્પતિ પણ છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂડી, ક્ષવણક્ષીરી, આર્ઝીમોન મેક્સિકાના. દારૂડી છે ચોમાસું પૂરું થાય એટલે એ વનવગડામાં ઉગે છે. વાડી ખેતરમાં પણ ઉગે છે અને રોડને કાંઠે કે રીતના ખાડા ખાબોચિયા પથરા જમીન હોય, રોડનો કાંઠો હોય ત્યાં દારૂડી ચોમાસું પૂરું થાય એટલે ઉગી નીકળે છે. ઓક્ટોબર નવેમ્બરમાં એ ઉગે અને છેક એપ્રિલ મે મહિનામાં એને ફ્લાવરિંગ ફ્રૂટિંગ બધું પૂરું થઈ જાય એટલે પછી બીજ એનો કેપ્સ્યુલ ફાટી જાય અને બીજ કાળા રંગના હોય ને જમીન ઉપર પડે અને પાછો પછીના વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉગે. એટલે ચોમાસું પૂરું થાય પછી જ આ વનસ્પતિ ઉગે છે. સ્વર્ણક્ષીરી એટલે પીળા રંગનું આમાં ક્ષીર આવેલું હોય છે. જે લેટેક્સ હોય છે એ પીળા રંગનું હોય છે. દારૂડી આ આર્ઝીમોન મેક્સિકાના, મેક્સિકન પોપી તરીકે ઓળખાય છે. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે વેલાવી સાટોડી, બોરાવિયા વર્ટિસલાટા. આ પણ વાળ હોય અથવા ખડકાળ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ વેલાવી સાટોડી જોવા મળતી હોય છે. ગુલાબી રંગના પુષ્પો હોય છે અને વર્ટિસિલેટ એટલે કે ચક્રાકારે એના છત્રીના આરાની જેમ બધા પુષ્પકો ગોઠવાયેલા હોય છે ગાંઠમાંથી, તો એટલે વર્ટિસિલેટ એટલા માટે કહેવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઉટિંગણ. બ્લેફેરિસની ઘણી સ્પીસીસ છે. બ્લેફેરિસ ઇન્ટિગ્રીફોલિયા, બ્લેફેરિસ મદ્રાસ પટેન્સિસ. તો ઉટિંગણ છે એ પથરા જમીનમાં થાય છે અને એક ગાંઠમાંથી 4 પાન જોવા મળે છે. આપ જોઈ શકો છો 4 પાન છે એક ગાંઠમાંથી. તો આ ઉટિંગણ, અને ઉટિંગણના બીજ છે એ વાજીકર તરીકે વપરાતા હોય છે. બ્લેફેરિસ. પછીનો ફોટોગ્રાફ ઊભી સાટોડી છે. આ પણ વનવગડામાં બધે ઉગતું હોય છે. ચોમાસામાં પહેલો વરસાદ થાય એટલે પછી ધરતી લીલીછમ થાય. ડુંગરાળ પ્રદેશ હોય અથવા વનવગડો હોય, રોડના બંને કાંઠે આ વનસ્પતિ ઉગતી હોય છે, ઊભી સાટોડી. પુનર્નવા પણ કહેવામાં આવે છે, બોરાવિયા ઇરેક્ટા. પછીનો ફોટોગ્રાફ છે અને મધુર જડી પણ કહે છે અને ગાંઠિયું પણ કહે છે. બોરેરિયા હિસ્પિડા, સ્પર્મે કોસી હિસ્પિડા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. અને ગાંઠિયું પણ કહે છે. અને આ રૂબિએસી કુળની આ વનસ્પતિ છે. જમીન પર પથરાતી હોય કે રીતની જોવા મળતી હોય છે, ક્યારેક થોડીક ઊંચી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ કલહાર, બ્લ્યુમિયા લેસેરા, અને ઘણી બધી બીજી સ્પીસીસ પણ છે. બ્લ્યુમિયા વાઇટિયાના, બ્લ્યુમિયા એરિયન્થા, બ્લ્યુમિયા ઓબ્લિકવા. તો આ વનસ્પતિમાં કપૂર જેવી સ્મેલ આવે છે અને ઉંબાડીઓ બનાવવા માટે આ વનસ્પતિ વપરાશ થતું હોય છે. વનવગડામાં ખાસ કરીને રોડને બંને કાંઠે અથવા શિયાળામાં આ વનસ્પતિ કપૂરીઓ ઉગી નીકળ્યો હોય છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે અને એના જે ફૂલો પરિપક્વ થાય એટલે કે એના જે ફળ હોય છે એ રોમ ધરાવતા હોય છે, એટલે એનું પવન દ્વારા પછી એ જે ચપટા સપક્ષ ફળ હોય છે એ ઉડતા હોય છે અને જ્યાં પડે ત્યાં એટલે કે તિરાડમાં એ બી પડી રહે અને એટલે કે ડોર્મન્ટ એટલે કે સુષુપ્ત અવસ્થામાં રહે અને પાછું એને અનુકૂળ સંજોગો મળે એટલે કે ખાસ કરીને ચોમાસું પૂરું થાય પછી જ આ વનસ્પતિ ઉગતી હોય છે. જેમ કે કપૂરીઓ છે, પછી આપણે જોઈએ તો દારૂડી છે અને બીજું આપણે જવાસો. અમુક એવી વનસ્પતિઓ છે ફક્ત ચોમાસું પૂરું થાય પછી જ આ વનસ્પતિ ના દર્શન થતા હોય છે, એટલે ત્યારે જ એ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ, આ હિમાલય વિસ્તારની વનસ્પતિ છે, પાષાણ ભેદ. બર્જેનિયા સિલિએટિયા, બર્જેનિયા લિગ્યુલાટા, બર્જેનિયા અથવા બીજું પણ એક નામ છે સેક્સી ફ્રેગા લિગ્યુલાટા. તો પાષાણ ભેદ, તો આના જે મૂળિયા હોય છે એ પથરીને સારવાર માટે વપરાય છે. પાષાણ ભેદ, પાષાણ એટલે કે પથ્થરને ભેદીને આ વનસ્પતિ ઉગતી હોય, એટલે પથ્થરની તિરાડમાં પથ્થરને ફાડીને પથ્થરની તિરાડમાં ઉગતી હોય. તો આ વનસ્પતિ હિમાલય વિસ્તારમાં થાય છે અને પથરીની સારવાર માટે વપરાય છે, પાષાણ ભેદ. પછીનો ફોટોગ્રાફ છે લવાડિયું, અને રોપત્રી પણ કહે છે, બર્જિયા ઓડોરાટા. હવે આના પાન ચોળીને સૂંઘીએ તો આપણને અડુઓર એટલે કે સુગંધ અનુભવાય છે, એટલે અડુઓર ઉપરથી ઓડોરાટા નામ અપાયેલ છે, જાતિવાચક નામ. આમાં સુગંધ હોય છે. પાન ચોળીને સૂંઘીએ એટલે સ્મેલ અનુભવાય છે, એની સુગંધ હોય છે. તો લવાડિયું અને રોપત્રી પણ કહે છે. આ પણ પથરા જમીનમાં થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બોરાવિયા ડિફ્યુઝા. આ જમીન પર પથરાયેલી થતી હોય છે
આમ તો ખેતી વિસ્તારમાં પણ થાય છે, પણ વનવગડામાં પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ થતી હોય છે અને જમીન પર પથરાઈને ફેલાતી હોય છે અને ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે અને ફળ એના ચિકાસ ધરાવતા હોય છે. એટલે કોઈ પ્રાણી ત્યાં ચરતું હોય, ઘેટા બકરા, તો એની સાથે એના જે ફ્રૂટ હોય ચોંટી જાય અને એને એ રીતનું પછી એનું વિકિરણ થતું હોય છે. તો બોરાવિયા ડિફ્યુઝા સાટોડી પુનર્નવા, અને આ અસલી પુનર્નવા ગણવામાં આવે છે કેમ કે બેઠી સાટોડી ખાસ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેસિયા ઇટાલિકા, જંગલી મીંઢિયાઓ. અને આ પણ વનવગડામાં ખેડા વિનાની જમીન હોય, અડબાવ વિસ્તાર હોય, ત્યાં આ વનસ્પતિ થતી હોય છે. એટલે માટીનું પ્રમાણ ઓછું હોય ને ખડકાળ વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ થતી હોય છે. કેસિયા ઇટાલિકા મીંઢિયાવળ, આ પણ રેચક વનસ્પતિ છે અને એનો પંચાંગ બધું કબજિયાતની સારવારના જે ચૂર્ણ બનતા હોય છે એમાં એ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ શંખાવલી, કોન્વોલ્વ્યુલસ પ્લુરિકૌલિસ, અને બીજું નામ છે કોન્વોલ્યુલસ માઇક્રોફાઇલસ. તો સફેદ શંખાવલી અને સફેદ શંખપુષ્પી પણ કહેવામાં આવશે. અને શંખ જેવું એનું પુષ્પ હોય છે, એટલે શંખપુષ્પી. અને સફેદ શંખાવલીમાં શરૂઆતમાં એટલે કે 8 વાગે તમે જોઈ હોય તો એમાં 8 વાગે કે 9 વાગે તમે જોઈશો તો એમની અંદર ગુલાબી રંગના ફૂલ હોય છે. પછી ધીમે ધીમે એ જ પ્લાન્ટને તમે 10 વાગે કે 11 વાગે જોઈશો તો એમાં કલર ફેડિંગ થાય છે. એટલે કે શરૂઆતમાં ગુલાબી હોય, પછી ધીમે ધીમે બપોરે 11-12 વાગ્યા સુધીમાં એ કલર એકદમ સફેદ થઈ જતો હોય છે. અને બપોર પછી તો આના પુષ્પો હોય છે બીડાઈ જતા હોય છે. એટલે આ સવારનો જે વિસ્તાર છે, સમયગાળો છે, ત્યાં આ વનસ્પતિ એટલે ખીલતી હોય છે. એટલે કે 8 થી 11-12 વાગ્યા સુધી. પછી બપોર પછી તો એનું જે પુષ્પો હોય છે બધા બીડાઈ જતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નમણી તલવણી, ક્લિયમ ગ્રેસિલિસ, ક્લિયમ પેપિલોઝા અને એવા બધા નામ છે. તો આ પણ રેતાળ અને પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ એટલે આ તલવણી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કરલીની ભાજી, કલીમલી, ક્લોરોફાઇટમ ટ્યુબ્રોઝમ. અને બીજું કરલી છે એને નકલી સફેદ મૂસળી પણ કહેવામાં આવશે. અસલી સફેદ મૂસળી એટલે કે ક્લોરોફાઇટમ બોરીવિલિયનમ. તો આ નકલી જે સફેદ મૂસળી છે એના મૂળિયા પણ વાજીકા તરીકે વાપરે જ છે અને આના પાનની ભાજી કરે છે, કલીમલીની ભાજી. અને ખાસ કરીને વનવાસી લોકો હોય અથવા ડુંગરાળ વિસ્તારમાં જે વનસ્પતિ જે લોકોએ જોઈ હોય, ગામડાના હોય અને ડુંગરાળ વિસ્તારમાં ફરતા હોય તો આ વનસ્પતિના પાન તોડી લેતા હોય છે અને એના તાજા પાનની ભાજી બનાવતા હોય છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન કરલીની ભાજી કેટલાક વખત બજારમાં પણ ઉપલબ્ધ બનતી હોય છે. તો આ પણ ડુંગરાળ વિસ્તારની આ વનસ્પતિ છે, કલીમલી, કરલી. પછીનો ફોટોગ્રાફ છે ધમાસો, સંસ્કૃતમાં એને દુરાલભા કહેવામાં આવશે. ફેગોનિયા ક્રેટિકા, ફેગોનિયા અરેબિકા, ફેગોનિયા ઇન્ડિકા, આ બધા એના નામ છે. અને દુરાલભા સંસ્કૃત નામ છે. ધમાસો આ પણ જે રેતાળ જમીન હોય, પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ થતી જોવામાં આવશે. ખાસ કરીને માનસિક રોગોની સારવાર માટે આ ધમાસો વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચીમિયડ, કેમિક્રિસ્ટા એપ્સસ, અને એનું બીજું સમાનાર્થી નામ છે કેસિયા એપ્સસ. તો ચીમિયડ છે એની વિશેષતા શું છે? 2 જોડી પર્ણિકા એટલે કે ચાર
પર્ણિકા હોય છે પાનની અંદર. એક પાનની અંદર 4 પર્ણિકા હોય છે અને છોડ સ્વરૂપની વનસ્પતિ છે. આ પણ ડુંગરાળ વિસ્તાર હોય અહીંયા ત્યાં થતી હોય છે, ચોમાસામાં ઉગે છે અને અત્યારે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં તે લગભગ સુકાઈ જતી હોય છે. અને જે પોળ હોય છે એમાંથી બીજ છૂટા પડે અને ચીમેડ છે, ચક્ષુષ્ય છે, આંખમાં ભરણ કરવા માટે ચીમેડના જે બીજ હોય છે એને વ્યવસ્થિત ફોલી અને એનો જે મીંજ હોય છે એને બારીક લઢી અને આંખમાં રોગોની સારવાર માટે ભરણ તરીકે ચીમેડનું ભરણ પહેલાં વાપરાતા. હવે એનો વપરાશ ઘટી ગયો છે, પણ હવે ચીમેડ પણ બહુ ઓછી જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગ્રંથીય તલવણી, ક્લિયોમ બ્રેકીકાર્પા. આ તલવણી છે કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવે છે, ગ્રંથીય તલવણી. એટલે સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછી નોંધાયેલ છે, કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ વિશેષ જોવામાં આવે છે, ક્લિયોમ બ્રેકીકાર્પા. તો ગ્રંથીય તલવણી. પછીનો ફોટોગ્રાફ અને આ છે પીળી તલવણી, ક્લિયોમ વિસ્કોઝા. આ પણ ચોમાસાનો પહેલો વરસાદ થાય એટલે પછી રોડની બંને બાજુએ અને પથરા જમીન હોય ત્યાં ઉગે છે. એટલે બિનખેડાઓ વિસ્તાર હોય ત્યાં પીળી તલવણી ઉગી નીકળતી હોય છે, ક્લિયોમ વિસ્કોઝા. જે ચિકાસ આવેલી હોય છે, વિસ્કસ એટલે ચિકાસ, એના ચિકાસવા રોમ આવેલા હોય છે. એના પ્રકારને અડીએ એટલે થોડું ચીકણું ચીકણું લાગતું હોય છે, તો વિસ્કસ ઉપરથી વિસ્કોઝા નામ આપ્યું છે. પછીનો ફોટોગ્રાફ છે ક્રોટોન બોનપ્લાન્ડિયેનમ. આને નેપાળી કહેવામાં આવે છે. આ રેચક વનસ્પતિ છે, વનવગડામાં ચોમાસામાં ઉગી નીકળે છે, બીજ વડે ઉગતી હોય છે અને એરંડીની જેમ ફળની અંદર 3 બીજ હોય છે. તો આ નેપાળી એટલે આ રેચક વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે બહુફળી, કોર્કોરસ ડિપ્રેસસ. અને બહુફળી છે અને ખડકાળ જમીન, રેતા જમીન ખાસ અનુકૂળ છે. જમીન ઉપર પથરાઈ જતા હોય છે અને આમાં મ્યુસિલેજ આવેલું હોય છે. એટલે આનો જે પંચાંગ હોય છે એને પાવડર કરીને વપરાય છે. યુરોજેનિટલ ડિસઓર્ડર એટલે મૂત્ર જનનતંત્રના જે રોગો હોય છે એની સારવાર માટે આ બહુફળી વપરાય છે. એટલે કે ઉનવા હોય કે બીજા કોઈ રોગો હોય, પથરી હોય, તો એમાં ઉપયોગી થઈ શકે છે બહુફળી. પછીનો ફોટોગ્રાફ છે કાળી મોસલી, કુર્કુલિગો ઓર્કિઓઇડિસ. તો કાળી મોસલી છે આ બહુ રેર દુર્લભ વનસ્પતિ છે અને ડુંગરાળ વિસ્તારમાં ફક્ત ચોમાસામાં જોવા મળે અને પાન, ફ્લાવરિંગ, ફ્રૂટિંગ બધું હોય ચોમાસામાં જોવા મળે. ઓગસ્ટ મહિનામાં કે રીતના જુલાઈ ઓગસ્ટમાં ડુંગરાળ વિસ્તારની મુલાકાત લીધી હોય પથરા, તો ત્યાં આ વનસ્પતિ જો નસીબ હોય તો જોવા મળતી હોય છે, કેમ કે આ બહુ રેર છે, દુર્લભ. તો પીળા રંગનું ફ્લાવરિંગ થાય અને આ વનસ્પતિ નીચે મૂળિયા હોય છે અને એ કાળી અને મૂળિયા કાળા હોય છે એટલે કાળી મોસલી કહેવાય છે. અને વાજીકર તરીકે આના મૂળિયા વપરાતા હોય છે, પણ આ દુર્લભ થતી જાય છે એટલે કાળી મોસલી. આ પણ ડુંગરાળ વિસ્તારની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ઓખરાડ, ક્રોઝોફોરા પ્રોસ્ટેટા. આ બેઠો ઓખરાડ છે. બીજો એક ઊભો ઓખરાડ પણ થાય છે, ક્રોઝોફોરા રોટલેરી. તો આ બેઠો ઓખરાડ એટલે કે ક્રોઝોફોરા પ્રોસ્ટાટા. પ્રોસ્ટેટ એટલે કે જમીન પર પથરાઈને ચાલતું હોય એ રીતનું આનો વૃદ્ધિ વિકાસ થતો હોય છે. યુફોર્બિએસી કોની આ વનસ્પતિ છે, એટલે આ રેચક ગુણધર્મ આનો હોય. પછીનો ફોટોગ્રાફ છે અડદિયો તરીકે ઓળખાય છે, ક્રોટોલેરિયા હેબેકાર્પા. પીળા રંગના પુષ્પો ખીલે છે. પેપિલોનેસિકોનિયા આ વનસ્પતિ છે. અડબા વિસ્તારમાં પણ આ વનસ્પતિ જોવા મળે છે અને વાડી ખેતરમાં નીંદણ તરીકે પણ આ વનસ્પતિ ઉગતી હોય છે. પીળા રંગના ફૂલ ખીલે, જમીન પર પથરાઈને આ ચાલતી હોય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે જંગલી બારમાસી, કેથેરેન્થસ પુસિલસ, કેથેરેન્થસ પુસિલસ. અને બીજું વૈજ્ઞાનિક નામ છે વિન્કા પુસિલા. તો આ વનસ્પતિ ડુંગરાળ વિસ્તારમાં જોવા મળશે. કરપતી રાય, પર્વતી રાય, આ બધા નામ આપતા હોય છે. પર્વતી રાય તો રાય જેવા બી હોય છે ને એકદમ નામ. તો આ ઝેરી વનસ્પતિ છે, કેમ કે બારમાસીની જાતિનું છે. એપોસાયનેસી કુળની આ વનસ્પતિ છે, કેથેરેન્થસ પુસિલસ. અને બીજું નામ છે વિન્કા પુસિલા. તો બારમાસી જેવા જ પુષ્પો હોય છે, પણ પુષ્પો ખૂબ નાના હોય છે, બરાબર. અને પછીનો પ્લાન્ટ છે ફુસિયારુ, ડાયકોમા ટોમેન્ટોઝા. આ કચ્છમાં વિશેષ જોવા મળતું. ત્યાં એક ડુંગરાળ વિસ્તારની મુલાકાત લીધી, ત્યાં આ કોમન હતું. બાકી આમ બીજે વિસ્તારમાં બહુ ઓછું જોવા મળે છે. તો આ ફુસિયારુ પણ કહે છે, અને ધોળો હરણચરો પણ કહે છે. ધોળો હરણચરો, ડાયકોમા ટોમેન્ટોઝા, ધોળો હરણચરો, સફેદ હરણચરો. તો ફુસિયારો પણ તરીકે પણ ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ડ્રીમિયા ઇન્ડિકા, પાણકંદો. અને જંગલી ડુંગળી પણ કહે છે, સફેદ રંગની હોય છે, બરાબર, જંગલી ડુંગળી. તો પાણકંદો. અને આ પ્રમાણમાં ઝેરી હોય છે જંગલી ડુંગળી. અને જંગલી ડુંગળી છે એનો કંદ જમીનમાં હોય, અને એટલે આમ તો બહુ વરસાયું છે, એટલે જમીનમાં કંદ હોય એટલે એનું ફ્લાવરિંગ છે ને એપ્રિલ મહિનામાં શરૂઆત થઈ જાય છે. લાંબો એનો પુષ્પ વિન્યાસ દંડ લાંબો હોય છે, અને છેડા ઉપર એને પુષ્પો આવેલા હોય છે. તો પાણકંદાનું ફ્લાવરિંગ છે ને એ એપ્રિલ મે દરમિયાન જોવા મળતું હોય છે. અને પછી પહેલો વરસાદ આવે જૂન મહિનામાં, ત્યારે આ પાણકંદામાં જે પાન નીકળતા હોય છે લીલા રંગના, પછી પાન મોટા થતા હોય છે, અને પછી એનો કંદ હોય છે બલ્બ, એ પથ્થરની અંદર જમીનમાં સચવાયેલો પડ્યો હોય છે. એટલે કેટલાક લોકો પાન જોઈ જાય એટલે પછી ખોદે, એટલે આ રીતનો જોવા મળે પાણકંદો, જંગલી ડુંગળી. અને આ ઝેરી વનસ્પતિ છે, અને એ ખાસ કરીને અમુક જે ગર્ભાશય બહાર નીકળી ગયું હોય, અથવા તો મળાશય બહાર નીકળ્યું હોય, આમણ કે, તો ત્યાં કાશીસાદી તેલની અંદર પાણકંદો છે એને ખરલ કરી અને એનો લેપ બનાવે, અને પછી એ લેપ લગાડે તો એમાં એ ફાયદો થઈ શકે છે. બાકી આંતરિક રીતે તો વેદરાજ જ વાપરે એ વધુ ઈચ્છનીય ગણી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પવી, ડાયરોફાઇટમ ઇન્ડિકમ, વોગેલિયા ઇન્ડિકા, આવા નામ છે પવી. તો પવી છે એ પણ અમુક વિસ્તારમાં જોવા મળશે, ખાસ કરીને ગિરનારમાં આ વનસ્પતિ જોવા મળશે પવી. એને રાતો ચિત્રો પણ કહે છે. અને બાકી ચોટીલા બાજુ પણ આ વનસ્પતિ જોવા મળશે. ચોટીલા સાઈડ અને ગિરનારમાં આ વનસ્પતિ ઉગે છે, પવી, રાતો ચિત્રો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી દૂધેલી, યુફોર્બિયા માઇક્રોફાઇલા, યુફોર્બિયા પ્રોસ્ટટા, યુફોર્બિયા હિટા, અને આ બધી જે યુફોર્બિયાની જે સ્પીસીસ છે એ જમીન પર પથરાયેલી થતી હોય છે, અને પાન સામસામે ગોઠવાયેલા હોય છે. અને એની પર્ણને તોડીએ અથવા એને ડાળખીને તોડીએ તો સફેદ રંગનું ક્ષીર નીકળતું હોય છે, લેટેક્સ. તો યુફોર્બિયા માઇક્રોફાઇલા, યુફોર્બિયા પ્રોસ્ટાટા અને ઝીણકી દૂધેલી કહેવામાં આવશે, કેમ કે પાન ખૂબ નાના હોય છે. યુફોર્બિયા થાઇમીફોલિયા, આ બધી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ. અને આ છે ઊભી દૂધેલી, યુફોર્બિયા હાઇપેરિસીફોલિયા. તો આ થોડીક ઊંચી થતી હોય છે, 1.5 ફૂટ જેટલી ઊંચી થતી હોય છે. તો આ ઊભી દૂધેલી, પાન સામસામા હોય, અને છોડને તોડીએ એટલે દૂધ નીકળતું હોય છે. પછીનો ફોટોગ્રાફ.
પછીનો ફોટોગ્રાફ છે મછેસી, અને દસમૂળી પણ કહે છે, ઇરેન્થીમ રોજિયમ. આ પણ જુનાગઢ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં ખડકોની તિરાડ હોય, બે પથ્થરની વચ્ચેથી આ વનસ્પતિ ઉગેલી તમને જોવા મળે ચોમાસામાં. દસમૂળી ફેમિલી છે એકેન્થેસી. એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ બહુ સરસ હોય છે, એટલે ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય ત્યારે જોવા જેવી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધેલી દુગ્ધિકા. પાન સામે હોય છે, અને દૂધેલી કહે છે, અને એનું વૈજ્ઞાનિક નામ છે યુફોર્બિયા હિટા. તો આ વનસ્પતિ વાડી ખેતરમાં પણ જોવા મળશે, વનવગડામાં પણ જોવા મળશે, અને ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં પણ જોવા મળશે. અને બીજ ફળની અંદર 3 નાના એવા ફળ હોય છે. નાનું એવું ફળ એટલે એરંડીની જેમ 3 બીજવાળું ફળ હોય છે. તો દૂધેલી દુગ્ધિકા. યુરોજેનેટલ ડિસઓર્ડરમાં આ વનસ્પતિ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે સતમૂલી ઇલાઇટેરિયા એકૌલિસ, એનું વૈજ્ઞાનિક નામ છે. એકેન્થેસીનો પ્લાન્ટ છે ઇલાઇટેરિયા એકૌલિસ. તો સતમૂલી કહેવાય છે, અને જમીન પર પાન એના પથરાયેલા હોય છે, અને પર્ણ કિનારી છે કાંગરીદાર હોય છે, અને જમીનમાં એને ઘણા બધા મૂળિયા હોય છે, એટલે સતમૂલી કહેવામાં આવે છે. તો આ વનસ્પતિ જુનાગઢ વિસ્તારમાં વિશેષ જોવામાં આવશે, બાકી એના વિસ્તારમાં પણ જોવામાં આવતી જ હોય છે, પણ ત્યાં વિશેષ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે ગાઉઝબાન એલિફેન્ટોપસ સ્કેબર. આ એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે, અને આ પણ ડુંગરાળ વિસ્તારમાં જોવામાં આવતી હોય છે, એટલે કે અડબા વિસ્તાર હોય ત્યાં, બિન ખેતી વિસ્તાર હોય ત્યાં જોવામાં આવતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઉટકંટો એકિનોપ્સ એકિનેટસ. અને સૂળિયો પણ કહે છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે, કંટકોથી ભરપૂર, એટલે સૂળિયો પણ કહે, ઉટકંટો પણ કહે છે. પ્રકાંડ ઉપર, પર્ણ ફલક ઉપર, પછી આખો જે પુષ્પ વિન્યાસ છે, પુષ્પગુચ્છ, તો એમાં પણ કંટકો આવેલા હોય છે. એટલે પુષ્પોની વચ્ચોવચ્ચ પાસે કંટકો પણ હોય છે, એટલે આ એક કંટકીય વનસ્પતિ છે. એક વર્ષે જોવા મળે છે. પાછો એપ્રિલ મે મહિના દરમિયાન આ વનસ્પતિ સુકાઈ જાય, પાછા એના જે બીજ પડે ત્યાં પછી આ ઉગે છે. તો આ પથાર જમીનમાં ઉગતી વનસ્પતિ છે ઉટકંટો સૂળિયો. એના મૂળ છે ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ પંચાંગ પણ ધરાવે છે. પછી આ છે ભૂરી શંખાવલી ઇવોલ્યુલસ આલ્સિનોઇડિસ. ભૂરી શંખાવલી, ભૂરી શંખપુષ્પી. એટલે સવારમાં આના ફ્લાવરિંગ ખીલતું હોય છે. 9 વાગે 8 વાગ્યાથી શરૂઆત થઈ 11-12 વાગ્યા સુધી આનું ફ્લાવરિંગ ટકતું હોય છે. બપોર પછી આના જે પુષ્પો હોય છે બીડાઈ જતા હોય છે, એટલે ખીલેલા પુષ્પો જોવા હોય તો સવારે જ આને મુલાકાત લેવી 8 થી 12 દરમિયાન. પછીનો ફોટોગ્રાફ છે કડવો ઓખરાડ ગ્લિનસ ઓપોઝિટિફોલિયસ. તો કડવો ઓખરાડ છે એ પણ વનવગડામાં આ વનસ્પતિ જોવામાં આવશે, અને કડવો ઓખરાડ એટલે કડવાશથી ભરપૂર હોય છે, અને બીટર ટોનિક તરીકે વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે પથ્થર સુવા, અને અડબાવ સુવા પણ કહે છે. ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા, એનું વૈજ્ઞાનિક નામ છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે. પાન બહુ વિભાજિત હોય છે. આ પાનને તોડીને ચાખો એટલે તમને સુવાની જેમ તીખો સ્વાદ લાગે છે, એટલે આને અડબાવ સુવા પણ કહે છે, પથ્થર સુવા પણ કહે છે, કાક સુવા, પથ્થર સુવા, આ બધું કહે છે. તો અડબાવ સુવા પણ કહે છે. તો સુવાની જેમ આ તીખાશ ધરાવે છે, એટલે સુવાની અવેજીમાં વાપરવું હોય તો વાપરી શકાય. માસિક નિયમિત કરવા માટે અડબાવ સુવાનો પ્રયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે જંગલી બટન, ગોમફ્રેના સિલોસિયોઇડિસ, એનું વૈજ્ઞાનિક નામ છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે અને મુંડકમાં સફેદ રંગના બધા પુષ્પકો ખીલતા હોય છે. જંગલી બટન. પછીનો ફોટોગ્રાફ છે હેલિક્રાઇસમ કચ્છિકમ. આ એટલે કે કચ્છ વિસ્તારની આ વનસ્પતિ છે. એટલે કચ્છમાં આ રિપોર્ટ થયેલી એટલે એનું જાતિવાચક નામ કચ્છિકમ અપાયેલ છે. એટલે કચ્છમાં જ આ પહેલી વાર નોંધાયેલ એટલે એનું જાતિવાચક નામ કચ્છિકમ પડેલ છે. હેલિક્રાઇસમ કચ્છિકમ. ગિરનારી મંડળની શિબિર હતી ત્યાં એ ડુંગરાળ વિસ્તારમાં ત્યાં ઘણી બધી જોવામાં આવતી હતી. સેરાટા ત્યાં બધા ડુંગરા વિસ્તાર છે ત્યાં બધા ગયા હતા. ધીણોધર ને બધા બીજા ઘણા બધા ડુંગરા છે તો ત્યાં આ વનસ્પતિ ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે રતન પુરુષ, હાઇબેન્થસ ઇનિએસ્પર્મસ. રતન પુરુષ તરીકે ઓળખાય છે. ફ્લાવરિંગ ખૂબ જ સરસ હોય છે. એટલે કે સરસ પર્પલ રંગનું, ગુલાબી રંગનું પુષ્પ ખીલતું હોય છે. રતન પુરુષ આ પણ દુર્લભ ગણવામાં આવે છે. હાઇબેન્થસ ઇનિએસ્પર્મસ. આના ફોટોગ્રાફ હમણાં જ એક જગ્યાએ મેં આ વનસ્પતિ જોઈ, ખડકાળ વિસ્તારમાં. આના 2-3 છોડ હતા એટલે આ વનસ્પતિ મેં જોઈ, હાઇબેન્થસ ઇનિએસ્પર્મસ. તો આ પણ બહુ રતન પુરુષ તરીકે ઓળખાય છે એટલે કે એનો કંઈક ઉપયોગ વાજીકર તરીકે કદાચ થતો હોય છે. સરસ એનો નાનો એવો છોડ જ હોય છે, થોડોક પથરાયેલો હોય છે, સરસ હોય છે. હાઇબેન્થસ ઇનિએસ્પર્મસ. પછીનો ફોટોગ્રાફ છે ઇન્ડિગોફેરા લિનેઈ. તો આ વનસ્પતિ તો પથરા જમીનમાં અને વાડી ખેતરમાં નીંદણ તરીકે પણ થતું અને વનવગડામાં એટલે ખેડાણ વિસ્તાર હોય ત્યાં પણ આ વનસ્પતિ થાય છે. ઇન્ડિગોફેરા લિનેઈ. સરસ ગુલાબી રંગના, લાલ રંગના પુષ્પો ખીલતા હોય છે, આછા લાલ રંગના. પછીનો ફોટોગ્રાફ છે ઇન્ડિગોફેરા લાઇનીફોલિયા. આ જુનાગઢ વિસ્તારમાં વિશેષ જોવામાં આવશે. ઇન્ડિગોફેરા લાઇનીફોલિયા અને ઇન્ડિગોફેરા લિનેઈ બંનેના પાનમાં ફરક હોય છે. અને આ પાન એકદમ લાઇનીફોલિયા એટલે એકદમ શું કે ઓબ્લોંગ ટાઈપ રેખીય પાન હોય છે. અને આ વનસ્પતિ જુનાગઢ વિસ્તારમાં તો વિશેષ જોવામાં આવશે. સરસ લાલ રંગના ફૂલ ખીલતા હોય છે અને પાન એવા રેખીય અને હાંકડા ને લાંબા હોય છે. તો પેપિલોનેસિકોની આ વનસ્પતિ છે. પતંગિયાકાર દલપુંજ એને ખાસ વિશેષતા પેપિલોનેસિકોની. પછીનો ફોટોગ્રાફ અને આ છે ઇન્ડિગોફેરા કોર્ડિફોલિયા. આ પણ વાડી ખેતરમાં નીંદણ તરીકે થાય છે અને વનવગડામાં પથરા જમીન હોય ત્યાં પણ આ વનસ્પતિ ઉગે છે. એટલે આને ફેકલ્ટેટિવ લિથોફાઇટ કહી શકાય. બંને જગ્યાએ ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંપાત્રી, લોનિયા પ્રોકોમ્બસ અને ગવજીપી પણ કહે છે. વીણા આકારના પાન હોય છે અને પાન જમીન ઉપર પથરાયેલા હોય છે. તો આના પાન છે એની ભાજી થઈ શકે છે અને ભાજી છે ખાવાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે. સોરાયસિસમાં પણ ભાજીનું સેવન કરવાથી ફાયદો થાય છે. બીજું સોરાયસિસ હોય તેમાં આના પાનનો લેપ પણ કરી શકાય છે, ભોંપાત્રી. તો આ એક બહુ વનવગડામાં પથરા વિસ્તારમાં તો ખાસ જોવામાં આવતું હોય છે. લિથોફાઇટમાં તરીકે આને ગણના કરી શકાય. બાકી વાડી ખેતરમાં પણ થાય છે. તો ભોંપાત્રી, તો આના પાનની ભાજી છે, લસણ ને અજમો નાખીને ભાજી બનાવી હોય તો ખાસ કરીને પાલક જેવો સ્વાદ લાવશે. પાલક કે તાંદરજાની ભાજી ખાતા હોય એવું લાગે છે. પાન કાચા પણ ખાઈ શકાય છે, સહેજ કડવા અને તુરા હોય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે કુબોના ભેદ છે. કુબા ઘણા બધા થાય છે. લ્યુકાસ લાઇનીફોલિયા, લ્યુકાસ સિફેલોટિસ, લ્યુકાસ અર્ટિસિફોલિયા, લ્યુકાસ એસ્પેરા, આ બધે કુબાના ભેદ છે. એટલે બધાને કુબો જ કહેવામાં આવે છે, કુબો. તો એ ખાસ કરીને કમળાની સારવાર માટે કુબો ઉપયોગી થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ આંખ માટે પણ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ એની ભાજી પણ થાય. અને આ છે પથ્થર ચટ્ટી અને ભીંત ચટ્ટી પણ કહેવામાં આવે છે. લિન્ડનબર્જિયા ઇન્ડિકા, લિન્ડનબર્જિયા અર્ટિસિફોલિયા, લિન્ડનબર્જિયા મુરેરિયા, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. પથ્થર ચટ્ટી, ભીંત ચટ્ટી એમ કહે છે. અને આ પથરા જમીનમાં થતી હોય છે. બિનખેડાર વિસ્તાર હોય છે ત્યાં વનસ્પતિ ખાસ જોવામાં આવશે. એટલે આ હશે અસલી ટ્રુ લિથોફાઇટ કેવી હોય તો કહી શકાય, અને ઓબ્લિગેટિવ લિથોફાઇટ કેવી હોય તો કહી શકાય, ચુસ્ત ખડક નિવાસી. પછીનો ફોટોગ્રાફ તો આ પણ પથ્થર ચટ્ટી છે. 2 ફોટોગ્રાફ આવી ગયા છે, લિન્ડનબર્જિયા ઇન્ડિકા. પછીનો ફોટોગ્રાફ છે હરણચરો, લેપિડેગેથિસ. એમાં ઘણી બધી સ્પીસીસ આવે છે. લેપિડેગેથિસ ટ્રાઇનર્વિસ. તો આ છે પથરા જમીનમાં જ થાય છે. એટલે આને ઓબ્લિગેટિવ લિથોફાઇટ કહી શકાય, ચુસ્ત ખડક નિવાસી વનસ્પતિ. તો આ પાષાણભીત વનસ્પતિ કહી શકાય હરણચરો. અને ડુંગરાળ વિસ્તારમાં આ વનસ્પતિ હરણિયા ચરતા હોય ને કંઈક કોઈ વનસ્પતિ ન મળતી હોય ત્યારે આ લીલીછમ હોય, બધી વનસ્પતિઓ સુકાઈ ગઈ હોય, આનું ભોથું હોય એટલે એમાંથી આ ઉગી નીકળતું હોય છે. તો આને હરણ ચરતા હોવાથી અને હરણચરો કે હરણચારો તરીકે ઓળખાય છે. તો એકેન્થેસી વનસ્પતિ છે, લેપિડેગેથિસ ટ્રાઇનર્વિસ, લેપિડેગસની ઘણી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ છે લિન્ડેરિયા ક્રસ્ટેસિયા. અને આ વનસ્પતિ પણ ખડકાળ વિસ્તારમાં જોવા મળશે. લાલઢોરી વિસ્તારમાં આ વનસ્પતિ અમે જોઈ હતી, લાલઢોરી વિસ્તારમાં. એટલે ગિરનારનો વિસ્તાર છે તો ત્યાં આ વનસ્પતિ થાય છે. બરાબર. તો આ જમીન પર પથરાયેલી થાય છે. સ્ક્રોફ્યુલેરિસિકોની વનસ્પતિ છે. જમીન પર પથરાયેલી અને સરસ પર્પલ જાંબલી રંગના ફૂલ ખીલતા હોય છે. તો આ વનસ્પતિ લિથોફાઇટ્સ તરીકે જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી લવંડર, લવંડુલા બાયપિન્નાટા. આ પણ ડુંગરાળ વિસ્તારમાં વનસ્પતિ ઉગે છે. સાપના ચારા તરીકે ઓળખાય છે. આના પાનને બધું ચોળીને સૂંઘીએ એટલે લવંડર જેવી સ્મેલ આવે છે. અને ફ્લાવરિંગ પણ એનું લવંડર જેવું જ છે, જંગલી લવંડર, લવંડુલા બાયપિન્નાટા. તો આ પણ હસ્તગીરી, કદમગીરી, ડુંગરાળ વિસ્તાર હોય, પાલીતાણા છે, બરડા ડુંગર છે, તો ત્યાં આ ડુંગરાળ વિસ્તારમાં વનસ્પતિ જોવામાં આવશે. અને પાન ચોળીને સૂંઘીએ અને સરસ સ્મેલ આવતી હોય છે. અને આ પણ લેમિએસિકોની વનસ્પતિ છે અને રેર છે, દુર્લભ છે. એટલે નસીબ હોય તો આ વનસ્પતિ જોવા મળે. પછીનો ફોટોગ્રાફ છે આ પણ રેતા વિસ્તારમાં થાય છે, મોલ્યુગો નુડિકોલિસ. પાન બધા જમીન સરસા જ હોય છે, એટલે કે મૂલરૂપ રેડિકલ જ હોય છે, નીચે જ હોય છે. અને ફ્લાવરિંગ પછી સીધું પુષ્પવિન્યાસ દંડ ઉપર આખું ફ્લાવરિંગ શરૂ થતું હોય છે. તો મોલ્યુજીનેસિકોની આ વનસ્પતિ છે, મોલ્યુગો નુડિકોલિસ. એનું ગુજરાતી નામ નથી. પછીનો ફોટોગ્રાફ છે ગંઠેર, ન્યુરેકેન્થસ ફિરોસ્ટેક્યુસ. ન્યુરેકેન્થસ ફિરોસ્ટેક્યુસ એનું વૈજ્ઞાનિક નામ છે, ગંઠેર કહે છે. તો આ પણ ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં જોવા મળશે. જુનાગઢ વિસ્તારમાં ખાસ જોવા મળતું હોય છે, ડુંગરાળ વિસ્તાર હોય ચોમાસામાં. અને એનું ફ્લાવરિંગ સરસ હોય છે. એકેન્થેસિકોની વનસ્પતિ છે અને દડાની જેમ ફરતા ફરતા પુષ્પો ગોઠવાયેલા હોય છે. ગાંઠનો ભાગ હોય છે જે પર્ણનો
પણ સામસામે હોય છે અને ત્યાં જ ગાંઠ આવેલું છે. ગાંઠમાંથી જ પર્ણ ઉદ્ભવતા હોય છે નોડમાંથી, અને ત્યાં જ એનું ફ્લાવરિંગ જોવા મળતું હોય છે, ગંઠેર. પછીનો ફોટોગ્રાફ છે પિત્તપાપડો, પરપટ પિત્તપાપડો, અને ઘાસિયો પિત્તપાપડો પણ કહે છે. ઓલ્ડેન લેન્ડિયા કોરિમ્બોજા, એટલે આમ ઘાસ જેવું લાગે છે, બરાબર, અને કડવો હોય છે. તો આ પણ ખડકાળ વિસ્તારમાં ઘાસ ઉગ્યું હોય એની સાથે આ વનસ્પતિ ઉગેલી જોવામાં આવશે. એટલે આ પથરા જમીનમાં વિશેષ જોવામાં આવશે પરપટ પિત્તપાપડો, ઘાસિયો પિત્તપાપડો. એટલે પિત્તના રોગોની સારવાર માટે આ વનસ્પતિ ઉપયોગી છે. અને પછીનો ફોટોગ્રાફ છે ઓર્થોસાયફોન પેલિડસ. આ લેમિએસી કુળની વનસ્પતિ છે. આ પણ દુર્લભ વનસ્પતિ છે, ઓર્થોસાયફોન પેલિડસ. તો આ પણ સરસ એનું ફ્લાવરિંગ આવતું હોય છે, લેમિએસી કુળની વનસ્પતિ છે. એનું ગુજરાતી નામ તો નથી. પછીનો ફોટોગ્રાફ અને આ પણ પોર્ચ્યુલકેસના જે મેમ્બર્સ હોય છે એમાં આ પણ દુર્લભ છે, પોર્ચ્યુલકા ટ્યુબરોઝા. આમાં નીચે મૂળિયા માં કંદ હોય છે, કંદ સ્વરૂપના મૂળિયા હોય છે, એટલે પોર્ચ્યુલકા ટ્યુબરોઝા નામ આપ્યું છે. તો આ પોર્ચ્યુલકેસી કુળની વનસ્પતિ છે, લૂણીની જાતનું. પછીનો ફોટોગ્રાફ અને આ છે ઝીણકી લૂણી, પોર્ચ્યુલકા ક્વોડ્રીફિડા. આ વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે અને વનવગડામાં પણ આ વનસ્પતિ ઉગતી હોય છે. પથરા જમીન હોય ત્યાં ઉગે છે. પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે, એટલે પાન પ્રકારની આની ભાજી થાય છે. અને ખાટી લૂણી પણ કહે છે. અને મુઠિયા થાય, કઢી થાય, અને ભાજી પણ થતી હોય છે. તો આ ઝીણકી લૂણી, બળગલી પણ કહે છે. ઝીણકી લૂણી, નાની લૂણી, બળગલી, પોર્ચ્યુલકા ક્વોડ્રીફિડા. પછીનો ફોટોગ્રાફ છે મોટી લૂણી, પોર્ચ્યુલકા ઓલિરેસિયા. આ વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે, વનવગડામાં પણ ઉગે છે, અને બ્લોક ફિટ કરી દીધા હોય, શહેરી વિસ્તાર હોય તો બ્લોક ફિટ કરી દીધા હોય, એટલે બ્લોકની જે તિરાડ હોય છે એમાં પણ આને વનસ્પતિના બી પડી ગયા હોય તો આ પણ, એટલે બ્લોકમાં પણ આ વનસ્પતિ ઉગતી હોય છે. તો મોટી લૂણી, બળગ, અને આના મોટી લૂણીની પણ ભાજી થતી હોય છે. આમાં ઓમેગા 3 પ્રકારના ફેટી એસિડ આવેલા હોય છે, તો આનો પંચાંગની ભાજી પણ સરસ થતી હોય છે. તો આ વનસ્પતિ ખૂબ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંય આંબલી, ફાયલન્થસ એમિરસ. વાડી ખેતરમાં નીંદણ તરીકે થાય છે અને વનવગડામાં પણ બધે ઉગતી હોય છે. બિનખેતી વિસ્તાર હોય રોડના કાંઠે તો ત્યાં પણ આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે ચોમાસામાં, ભોંય આંબલી. અને હજારદાણિયું પણ કહે છે. ફળમાં 3 બીજ હોય છે. એરંડ ફેમિલીનમાં છે, એટલે કે ફાયલેન્થેસી અથવા તો યુફોર્બિએસી કુળની આ વનસ્પતિ છે. લીવર ટોનિક છે, યકૃતના રોગો હોય એમાં ઉપયોગી છે. તાવ હોય, કમળો હોય, અને લીવરના બીજા ઘણા બધા રોગો થયા હોય એમાં વનસ્પતિ ખાસ ગુણકારી છે, એટલે લીવર ટોનિક તરીકે ગણના થાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી અંગેડી, અને લીસી અંગેડી પણ કહે છે, પેરિસ્ટ્રોફી બાયકેલિક્યુલાટા. પેરિસ્ટ્રોફી પેનિક્યુલાટા પણ નામ છે. કાળી અંગેડી, લીસી અંગેડી, એકેન્થેસીનો પ્લાન્ટ છે. અને આ પણ ખેડાનો વિસ્તાર હોય ત્યાં થતો હોય છે કાળી અંગેડી. સરસ કાગજંગા તરીકે ઓળખાય છે, અને પર્પલ રંગના ફૂલ ખીલતા હોય છે. ફ્લાવરિંગ હોય ત્યારે સરસ દેખાય છે. પછીનો ફોટોગ્રાફ છે નાનું સૂર્યમુખી, પુલેકેરિયા વ્હાઇટિયાના, અને આ પણ ખડકાળ વિસ્તારમાં જોવામાં આવશે. ખેડા વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રાતી ભોંયસણ, પોલીગેલા ઇરિયોપ્ટેરા. આ પણ ખડકાળ વિસ્તારમાં ઉગે છે. દાંત સળી પણ કહે છે, અને ખાસ કરીને દાંતનો દુખાવો ગાયબ કરે છે એવું કહેવાય છે. તો પોલીગેલા ઇરિયોપ્ટેરા, રાતી ભોંયસણ. પર્પલ રંગના ફૂલ ખીલે છે,
અને દેખાવાનો સરસ લાગે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે રેતા વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ થતી હોય છે. પોલિકાર્પિયા કોરિમ્બુજા, દરિયાકાંઠાની રેતા જમીન હોય તો ત્યાં આ વનસ્પતિ ઉગી હોય છે. અને કચ્છમાં ભુજ નજીક જે ડુંગરાળ વિસ્તાર હતા ત્યાં આ વનસ્પતિ ઘણી જોવા મળતી હતી. એટલે ડુંગરાળ વિસ્તારમાં થાય છે પોલિકાર્પિયા કોરિમ્બુજા. પછીનો ફોટોગ્રાફ છે ખડસલિયો, રૂંજિયા પેક્ટિનાટા, રૂંજિયા રિપેન્સ, એને ખડસલિયો પણ કહે છે, એકેન્થેસીનો મેમ્બર છે. બીજું જસ્ટિસિયા પ્રોકુમ્બસ, એને પણ ખડસલિયો કહે છે, એ પણ એકેન્થેસીનો જ મેમ્બર છે. તો ખડસલિયો પિત્તપાપડો તરીકે અને ઓળખાય છે. અને તાવ, કમળો, પિત્ત વિકાર હોય તો એમાં ખડસલિયો પિત્તપાપડો વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંયબલા, સાયડા કોર્ડાટા, સાયડા વેરોનિસિફોલિયા. તો ભોંયબલા, સાયડા કોર્ડાટા, તો આ માલવેસી કુળની વનસ્પતિ છે. જમીન પર પથરાઈને ચાલતી હોય છે અને ખાસ કરીને વાડી ખેતરમાં પણ ઉગે છે અને બિન ખેતી વિસ્તાર હોય ત્યાં પણ આ વનસ્પતિ જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ડુંગરાવ બલા, સાયડા એક્યુટા. તો આમાં પાન અંડાકાર હોય છે અને પર્ણ અગ્ર છે અણી જેવો હોય છે. તો આ ડુંગરાવ બલા, સાયડા એક્યુટા, ડુંગરાળ વિસ્તારમાં આ બલા વિશેષ જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ બહુ રેર છે અને ખાસ કરીને પિક્યુલર પ્લાન્ટ છે. ઝાયગોફાઇલેસી કુળની વનસ્પતિ છે. સિટજેનિયા લાનાટા, અને ઢાકરી કહેવામાં આવશે. અને બહુ વિશિષ્ટ પ્રકારનો પ્લાન્ટ છે. એનો ફ્લાવરિંગ ફ્રૂટિંગ બહુ જોવા જેવું હોય છે. અને થોડુંક ઝૂમ કરશો કદાચ દેખાય તો, બહુ ફોટોગ્રાફ બહુ દૂરથી લીધેલો લાગે છે. બરાબર, તો આ રીતનો એના ફ્રૂટ જોવા મળે છે. ઢાકરી ફ્રૂટનો ભાગ છે આમ થોડોક છિદ્રવાળો કે રીતનો હોય છે, એવો દેખાય છે. તો આ ઢાકરી છે, સિટજેનિયા લાનાટા. એટલે અચંદ્રાકાર કે રીતનો આકાર થતો હોય છે, લેનેટ, અથવા સફેદ રંગના ફૂલ આવતા હોય. પછીનો ફોટોગ્રાફ છે બેઠી ભોંય રીંગણી, એને કંટકારી કહેવામાં આવે છે. સોલેનમ ઝેન્થોકાર્પમ. તો આ પથરા જમીન હોય એમાં વિશેષ થતી હોય છે. સૌરાષ્ટ્રમાં બિનખેતી વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે, કંટકારી બેઠી ભોંય રીંગણી. પછીનો ફોટોગ્રાફ, અને આ કફ ઉધરસમાં તો ખાસ વપરાય છે કંટકારી. અને આ શેપ પણ બહુ રેર છે, કચ્છમાં અને વીમાં જોવા મળે છે. સ્વેન ફરથિયા પેપિલિયોનેસિયા, શનિપાત અથવા શનેપાત. તો આ ખાસ પ્રકારનો જે ત્રિદોષક કોઈ તાવ હોય, ટાઇફોઇડ હોય કે અથવા બીજા કોઈ ત્રિદોષને કારણે થયેલો કોઈ બીમારી હોય, તો એ માઇગ્રેન હોય અથવા બીજી કોઈ, તો એની સારવાર માટે આ વનસ્પતિ વપરાય છે, શનિપાત. અને પેપિલિયોનેસિયા, એનું ફ્લાવરિંગ છે ને પીળા રંગનું આવતું હોય છે અને પતંગિયાકાર દલપુંજ હોય એવું લાગે છે. પણ આ સ્ક્રોફ્યુલેરિયસી કુળની વનસ્પતિ છે અને આ પણ દુર્લભ વનસ્પતિ છે. આ કચ્છમાં અમુક વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળે છે. ભુજ નજીક કેટલાક વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ જોવા મળે છે. બહુ દુર્લભ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ, અને આ ધોળો આગિયો, સ્ટ્રાઇગા એશિયાટિકા. આ ઘાસની અંદર પણ જોવા મળતો હોય છે અને વનવગડામાં પથરા જમીન હોય ત્યાં પણ આ વનસ્પતિ જોવા મળે છે. ધોળો આગિયો, સ્ટ્રાઇગા એશિયાટિકા. અને આ શરૂઆત અમુક શું છે, આ તો લીલું છે, બાકી રાતો આગિયો અને બીજો આગિયો છે થોડોક પેરાસાઇટિક ગુણધર્મ પણ ધરાવે છે, એટલે કે પરોપજીવી. આ પણ કદાચ થોડે અંશે તો પરોપજીવી જોવા મળતો હોય છે. સ્ટ્રાઇગાની બધી સ્પીસીસ, સ્ટ્રાઇગા એશિયાટિકા, સ્ટ્રાઇગા એન્ગેસ્ટિફોલિયા, સ્ટ્રાઇગા
જેસ નેરિડોઇડ યાગા આવશે, રાતો આગિયો. પછીનો ફોટોગ્રાફ. પછી આ છે લવિંગિયો બાંટ, સાલ્વિયા ઇજિપ્શિએકા. આ પણ પથરા જમીન હોય, રેતા જમીન હોય ત્યાં થાય છે. પાન નાના હોય છે, પાન એમ્બોસ કરેલા હોય એવી ડિઝાઇનવાળા હોય છે, અને આ પાન ચોળીને સૂંઘીએ તો લવિંગ જેવી સુગંધ અનુભવાય છે, એટલે એને લવિંગિયો બાંટ કહે છે. થોડોક ઝૂમ કરશો, પાનની ડિઝાઇન છે એ સરસ એમ્બોસ થયેલી હોય એવી લાગે છે. જો તો એમ્બોસ થયેલો પાન છે આખું. પછીનો ફોટોગ્રાફ લવિંગિયો બાંટ. પછી છે સ્પાઇજેલિયા એન્ડ હેલ્મિયા. આ પણ દુર્લભ છે, અમુક વિસ્તારમાં જોવા મળશે ચોમાસામાં. લોગાનિએસી કુળની વનસ્પતિ છે, એટલે કે ઝેરકોથલાની ફેમિલીનો પ્લાન્ટ છે. સ્પાઇજેલિયા એન્ડ હેલ્મિયા એટલે એન્ટ એટલે કે વિરોધી, અને હેલ્મિયા એટલે કે કૃમિ વિરોધી, એટલે કૃમિની સારવાર માટે આ વનસ્પતિનો ઉપયોગ કદાચ થતો હોય છે, એટલે એનું જાતિવાચક નામ એન્ટ હેલ્મિયા અપાયેલ છે. સ્પાઇજેલિયા એન્ટ હેલ્મિયા. આ પણ દુર્લભ વનસ્પતિ છે, એટલે ઘાસની અંદર પથરા જમીનમાં આ વનસ્પતિ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ છે ગોરખમુંડી, ફિરેન્થસ ઇન્ડિકસ. આ પણ અમુક વિસ્તારમાં જોવા મળશે. રેલવે ટ્રેકમાં જે કપચી હોય છે, તો કપચીની વચ્ચે પણ આ વનસ્પતિ મેં જોયેલ છે, એટલે રેલવે ટ્રેકમાં પણ ઉગેલી હોય છે. એટલે આ રેલવે ટ્રેકમાં બધે નથી થતી, અમુક વિસ્તારના રેલવે ટ્રેકમાં જોવામાં આવશે, બાકી પથરા જમીનમાં પણ થતી હોય છે ગોરખમુંડી, ફિરેન્થસ ઇન્ડિકસ, અને મુંડી પણ કહેવામાં આવશે. તો આ પણ ઔષધીય વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે કારવાસ, સેરિકોસ્ટોમા પૌસીફ્લોરમ એનું વૈજ્ઞાનિક નામ છે, અને માત્રાવેલી, જગત્રો, એ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કારવાસ, માત્રાવેલી, જગતરો. તો આ વનસ્પતિ પણ બહુ દુર્લભ છે, અને ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર હોય, ખડકાળ વિસ્તાર હોય, પથરા જમીન હોય, બિન ખેડાણ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ જોવા મળશે. અને આ કેન્સરની સારવાર માટે પણ જગજીવનદાસ બાપુ છે એ વાપરતા, એટલે અને જગતરો એટલા માટે કહેવાય છે. જગજીવનદાસ બાપુ કેન્સરની સારવાર માટે વાપરતા, એટલે જગજીવનદાસ બાપુના નામ ઉપરથી અને જગતરો નામ પડેલ સ્થાનિક રીતે. તો આ કારવાસ છે, માત્રાવેલી અને સૂત્રાવેલી ને બીજા પણ નામ હોય છે. તો આ કેન્સરની સારવાર માટે અમુક વૈદરાજ વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પીળી બદકડી, સેલેરોકાર્પસ આફ્રિકેનસ. તો આ સરસ ફ્લાવરિંગ આવતું હોય છે એનું. બદક એટલે કાંકી કોઈ નાની એવી પાણી ભરેલું કોઈ હબાસો ધમાસો હોય એના જેમ આખું બદકડીનું નીચેનું થી પહોળું હોય છે, ઉપર હાંકડું થાય છે, પીળી બદકડી. બદક એટલે કોઈ પાણીની ઠેલી, એના ઉપરથી આ નામ પડ્યું છે પીળી બદકડી. પીળા રંગના ફૂલ ખીલે છે. તો આ પણ અમુક રોગોની સારવાર માટે વાપરતા હોય છે, સ્થાનિક ઉપયોગ થતો હોય છે. સેલેરોકાર્પસ આફ્રિકેનસ, ફેમિલી છે એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ છે રાતો આગિયો, સ્ટ્રાઇગા જેસ નેરિયોઇડિસ. તો આ રાતો આગિયો, આ ખાસ કરીને ભૂંભુલિયો થોર હોય છે. થોર એનો હોસ્ટ પ્લાન્ટ છે ભૂંભુલિયો થોર, ઇફોર્બિયા નેરિફોલિયા. એ ભૂંભુલિયા થોરની નીચે જોઈએ તો એના મૂળિયા નજીક આ વનસ્પતિ ઉગેલી હોય છે. એટલે રાતો આગિયો શરૂઆતમાં લીલો હોય છે, પછી જ્યારે પરિપક્વ અવસ્થા થાય ત્યારે આ રીતનો લાલ રંગનો અને ફ્લાવરિંગ એનું પર્પલ રંગનું થઈ જાય છે. તો મરૂન રંગનો આખું એનો છોડ દેખાતો હોય છે, મરૂન રંગ અને
પર્પલ રંગ, રાતો આગિયો. ખાસ કરીને જામરો ભંભોલાથી પડ્યો હોય ત્યાં આ વનસ્પતિની પેસ્ટ લગાડે છે. એટલે જામરો કે ભંભોલો કે એના ઉપર સ્થાનિક રીતે રાતા આગિયાની પેસ્ટ લગાડતા હોય છે. એટલે આને જામરો પણ કહે છે, રાતો આગિયો પણ કહેવાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પાણાફાડ, ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ. આ પણ પથરા જમીનમાં ઉગે છે. આમ તો ઘણી જગ્યાએ ઉગે છે. વાડી ખેતરમાં નીંદણ તરીકે પણ ઉગે છે અને આ લિથોફાઇટ તરીકે ખાસ, કેમ કે પથરા જમીન હોય ત્યાં થાય છે એટલે પાણાફાડ નામ આપ્યું છે. અને આ જે ફળના અંદર હોય છે, બીજ હોય છે, એકદમ રોમ વલય ધરાવે છે અને પવન દ્વારા આનું પરિપક્વ ફળ થઈ જાય એટલે પછી પુષ્પગુચ્છમાંથી ફળનું ગુચ્છ બની જાય એટલે એ પછી સુકાવા ઉપર આવી જાય એટલે પછી સ્ફોટન થાય, પવન દ્વારા દૂર સુધી ફેલાય અને જ્યાં પડે ત્યાં ઉગે છે પાણાફાડ. અને પાણાફાડ છે એમાં પાનની અંદર પાછો ફ્લેશી હોય છે, પાણીનો ભાગ હોય છે. એટલે એની હવામાંથી કે શું કે ખડકાળ પ્રદેશમાંથી પાણી ચૂસવાની એની ગજબની શક્તિ છે. એટલે આની વાઇટાલિટી જોરદાર છે. એટલે પથરા જમીનમાં ખાસ ઉગે છે પાણાફાડ. વાનર પૂંછું કહે છે, ઘાબુરી પણ કહે છે. આના પાનનો રસ જખમ પર લાગ્યું હોય, રક્તસ્રાવ થતો હોય ત્યાં લગાડ્યો હોય એટલે રક્તસ્રાવ તુરંત રોકી દે છે અને જખમને રૂઝવે છે. અને આંતરિક રીતે પેટના ચાંદા થયા હોય, પેપ્ટિક અલ્સર હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય તો આનો પંચાંગનો રસ કાઢી તાજો અને એ પી જવાથી પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મોતીયો ઓખરાડ, ટ્રાયન્થીમા ટ્રાયક્વેટ્રા એનું નામ છે, મોતીયો ઓખરાડ. આ પણ પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ પથરાયેલો હોય છે, મોતીયો ઓખરાડ. અને સરસ છે એનું લાલ રંગનું આખું પ્રકાંડને ફ્લાવરિંગ ને બધું હોય છે એટલે મોતીની જેમ ચમકતું હોય છે મોતીયો ઓખરાડ. પછીનો ફોટોગ્રાફ છે ગોખરું, ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ, બેઠું ગોખરું અને નાનું ગોખરું પણ કહે છે. જમીન પર પથરાયેલું હોય છે અને આ પથરા જમીન હોય એમાં સવિશેષ થતું હોય છે. બિન ખેડાણ વિસ્તાર હોય, રોડને કાંઠે કપચાવાળી જમીન હોય ત્યાં આ વનસ્પતિ ચોમાસામાં ઉગી નીકળી હોય અને અત્યારે એ પણ જોવા મળતી હોય છે. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં પણ જોવા મળે છે. જમીન પર પથરાઈને અત્યારે કદાચ એનું ફ્રૂટિંગ થઈ જતું હોય છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરમાં ફ્લાવરિંગ આવે અને પછી ફ્રૂટિંગ થાય. તો આ પથરીમાં વપરાય છે. રસાયણ ચૂર્ણની બનાવટમાં બેઠું ગોખરું ઉપયોગી છે. ગળો ગોખરું અને આમળા રસાયણ ચૂર્ણ. તો ગોખરુથી ગુગળ હોય, ઘણી બધી આઈટમ, એટલે કે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. યુરોજેનિટલ ડિસઓર્ડરમાં, મૂત્ર જનનતંત્રના રોગોમાં ગોખરું ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમલ જીપ્ટો. ખોટું જેઠીમધ પણ કહેવામાં આવે છે. કાબરબાઈનો રોટલો પણ કહે છે. પાન એના ગળચટ્ટા હોય છે, એના મૂળિયા પણ ગળચટ્ટા હોય છે. એટલે જેઠીમધની અવેજીમાં આ જેઠીમલ જીપ્ટો છે, ચાંદલિયો જીપ્ટો, એના મૂળિયા વપરાતા હોય છે. ટાવરનિએરા કુનેફોલિયા, ફાચર આકારના એના પાન હોય છે એટલે કુનેફોલિયા નામ આપ્યું છે. તો જેઠીમધ એટલે કે બરાબર, જેઠીમધ બરાબર, ગુલાબી રંગના સરસ ફૂલ ખીલતા હોય છે. આ પ્લાન્ટ થોડો દૂરથી લીધેલો છે. પેપિલિનેસી કોર્નિયા વનસ્પતિ છે. ખોટું જેઠીમલ પણ કહે છે. ચાંદલિયો જીપ્ટો પણ કહેવામાં આવે છે. કાબરબાઈનો રોટલો પણ કેટલાક સ્થાનિક લોકો કહે છે. કાબરબાઈનો રોટલો નામ કઈ રીતનું પડ્યું છે. પછીનો ફોટોગ્રાફ સહદેવી, વર્નોનિયા સિનેરિયા. આ પણ વાડી ખેતરમાં પણ થાય છે અને બિન ખેડાનો વિસ્તાર હોય, પથરા જમીન હોય ત્યાં પણ સહદેવી જોવા મળે છે. વર્નોનિયા સિનેરિયા. આનું મૂળ છે સુગંધી હોય છે. એટલે મૂળ
કપાળે બાંધવાથી અને પછી સૂઈ જવાથી રૂમાલ બાંધી દેવાનો, કપાળે મોઢું રાખી અને પછી એનો ફરતો રૂમાલ બાંધી અને સૂઈ જવાય. એટલે ઊંઘ જલ્દી આવે છે. ઊંઘ ન આવતી હોય, અનિદ્રાનો સમસ્યા હોય, ઇન્સોમનિયા, તો સહદેવીનો પ્રયોગ કરવા જેવો છે, એના મૌનો પ્રયોગ. પછીનો ફોટોગ્રાફ છે સમરાપાની, જોર્નિયા ડાયફાઇલા, જોર્નિયા ગિબોસા. તો આ પણ પેપિલિનેસી કુળની વનસ્પતિ છે અને જમીન પર પથરાયેલી હોય છે, પથરા જમીન હોય ત્યાં થાય છે. ખાસ કરીને અમે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ વનસ્પતિને જોઈ હતી, ત્યાં પથરા જમીનમાં ઉગેલી હતી. જોર્નિયા ડાયફાઇલા, જોર્નિયા ગિબોસા, આ બધા નામો છે. અને આ વનસ્પતિ ને સમરાપાની કહે છે. ડાયફાઇલા એટલે કે બે પાન હોય અને ડાયફાઇલા કહેવાય. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર, જય ધન્વંતરી. આ સિવાય પણ એ ઘણી બધી વનસ્પતિઓ હોય છે જે લિથોફાઇટ તરીકે પથરાળ વિસ્તાર હોય ત્યાં જોવા મળતી હોય છે. નમસ્કાર, જય ધન્વંતરી. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજે તો મહદઅંશે જે વનસ્પતિઓ સાહેબે આપે બતાવી એ બધી જ દુર્લભ અને જવલ્ય જોવા મળતી વનસ્પતિ અને ઔષધીય ગુણ ઉપર સંશોધન કરવા જેવી દેખાઈ. કારણ કે આપે જ્યારે પણ વક્તવ્ય આપતા હતા ત્યારે એક વાત મને સતત મનમાં આ વિચાર ચાલતો હતો કે આયુર્વેદની ઔષધિઓની જો શ્રૃંખલા જોઈએ તો ચરકની દસેમાની અને સુશ્રુતના ગણ જે છે અને તદ ઉપરાંત એટલે 1500-1700 વનસ્પતિ ઔષધીય ગુણ સાથે આયુર્વેદમાં ઉપયોગી છે. જ્યારે આટલી બધી લુપ્ત અથવા જવલ્ય જોવા મળતી વનસ્પતિઓનું કંઈક ને કંઈક તો ઉપયોગી ગુણ હશે. તો સંશોધન એના ઉપર પણ થોડું કરવા જેવું થાય. અને ચરકે એક વાત બહુ સ્પષ્ટ કીધી હતી કે ઔષધના ગુણોનું સંશોધન એ જમાનામાં, આજે ભલે આપણે જે કહીએ પણ જે માલધારી હોય, પશુ પક્ષી ચારા કરતા હોય, એનો અભ્યાસ કરીને ઔષધીય ગુણોનો લાભ લેવાતો હતો. તો જ્યાં જ્યાં વનસ્પતિ જોવા મળતી હોય એની ઉપર પ્રેક્ટિકલ કયું પ્રાણી ખાય છે, એની પાસે સુગંધ અથવા તો દુર્ગંધ, એને કઈ રીતના, આ બધા જો થાય તો ક્યાંક આવી દુર્લભ વનસ્પતિઓ પણ ક્યાંક ઔષધીય ગુણ સાથે ઉપયોગી બને એવું મને એક દેખાઈ રહ્યું છે. બાકી હું પોતે પણ આજે ઘણી બધી વનસ્પતિઓ પહેલી વાર જોઈ, નામ પણ પહેલી વાર સાંભળ્યા છે. એટલે મને પોતાને પણ રસ વધારે જાગ્યો કે આના માટે ડુંગરાળ જગ્યાઓમાં જવું જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ એવું મારો મત છે. આમ તો આજે લગભગ હું માનું ત્યાં સુધી 85 કે 90 વનસ્પતિ હશે. એમાં સર્વસામાન્ય જાણીતી વનસ્પતિ કદાચ 15-20 જોવા મળી. બાકી લગભગ બધી જવલ્ય જોવા મળતી અથવા તો મેં જોઈ નથી એવી વનસ્પતિ જોવા મળી. એટલે આટલું કહેવું જરૂરી લાગ્યું કે આની ઉપર સંશોધન થવું જોઈએ. વિશેષ ન કહેતા વિરામ લઉં છું. અસ્તુ. સરસ સરસ, આભાર ઠક્કર સાહેબ. હવે શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ 2 શબ્દો કહેશે. થાનકી સાહેબ. ઉમેશભાઈ થાનકી સાહેબ. બોલો થાનકી સાહેબ.
થાનકી સાહેબ. હેલો, સંભળાય છે? હા, હવે સંભળાય છે. સંભળાય બોલો. છે? હા, સંભળાય છે. બોલો. હમ, હમ. આમાં સાહેબ જે કરલીની ભાજી આવી જે અમારા પોરબંદર વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં ચોમાસા વખતે જોવા મળે છે, તો એ કરલીની ભાજી અને બીજી સફેદ મૂસળી એ બે આમ જુઓ તો લગભગ સેમ ફેમિલીનો, પણ એના કંઈક સ્પીસીસમાં ફેર છે. એ બહુ કોમન અહીં જોવા મળે છે પોરબંદર વિસ્તારમાં, કરલીની ભાજી. એટલે સફેદ મૂસળીની બે વચ્ચે શું તફાવત છે? હા, બરાબર છે. હા, બરાબર છે. ખાસ કરીને આ જે સફેદ મોસળી હોય, સીધા જ એના માંસલ ભાગ છે એ સળંગ લાંબા જ હોય છે ઘણા બધા. અને આમાં જે કરલીની ભાજી છે એમાં થોડોક પાતળો ભાગ શરૂઆતમાં પાતળો હોય છે અને છેડાનો ભાગ હોય છે એ થોડો માંસલ હોય છે. વચ્ચે દોરા જેવો પાતળો ભાગ હોય છે અને છેડાનો ભાગ હોય છે માંસલ હોય છે. તો એ એનો તફાવત છે. અને એટલે એમાં કંદનો ભાગ છે ને બહુ ઓછો મળતો હોય છે કરલીની ભાજીમાં. એટલે કંદ નાના નાના જ હોય છે, એટલે 1 થી 2 ઇંચ જેટલા માંડ લાંબા હોય છે. જ્યારે સફેદ મૂસળી છે ઓરિજિનલ ક્લોરોફાઇટમ બોરીવિલિયનમ, તો એમાં ગુચ્છામાં અને લાંબા ઘણા બધા માંસલ આંગળી જેવા જાડા જાડા માંસલ મોળિયા હોય છે. અને બીજી એક કાળી મૂસળી પણ થાય છે, એ પણ ડુંગળામાં થાય છે. કાળી મૂસળી એટલે કે કુર્ક્યુલિગો ઓર્કિઓઇડિસ, તો એ પણ ડુંગરા વિસ્તારમાં એ પણ દુર્લભ છે. સફેદ મૂસળી પણ દુર્લભ થઈ ગઈ છે. પહેલાં તો ડુંગરા વિસ્તારમાં થતી, પણ બધા ખોદીને હવે સફેદ મૂસળીની તો હવે ખેતી થાય છે એમપી અને વલસાડ બાજુને બધે. કેમ કે એ લગભગ 2 થી 3 હજાર રૂપિયા કિલો વેચાતી હોય છે, ખૂબ મોંઘી વેચાતી હોય છે. વાજીકરણમાં ઉપયોગ હા, છે. વાજીકર તરીકે. હા, એટલે એ મૂસળી છે એ તો. બીજું કંઈક કહેવું હોય તો કહી શકો છો, આપણે ટિપ્પણી કરવી હોય તો. જવાસો આવ્યું હતું, જવાસો અને ધમાસો, હા, તો એ બે અલગ છે ને પછી? હા, બેની ફેમિલી અલગ છે. ધવાસો આપણે અલહાગી કેમિલોરમ, એક ખાસ કરીને એક દરિયાકાંઠાનો વિસ્તાર હોય, ભાલ વિસ્તાર હોય, ત્યાં જવાસો થતો હોય છે. ઊંટ ખાસ ચરતા હોય છે. અને બીજું એટલે એની ફેમિલી છે પેપિલિયોનેસી. અને જ્યારે ધમાસો છે એની ફેમિલી છે ઝાયગોફાઇલેસી. એટલે બેની ફેમિલી અલગ છે અને બેની કાંટાની રચના પણ અલગ અલગ છે. ઓલો ધમાસો છે ફેગોનિયા ક્રેટિકા, ફેગોનિયા ઇન્ડિકા, ફેગોનિયા અરેબિકા એના નામ છે. અને એ ખાસ કરીને નદી વિસ્તાર હોય, રેતા વિસ્તાર હોય, એ વિસ્તાર બાજુ થતો હોય છે. જ્યારે આ છે દરિયાકાંઠા બાજુ આ થાય છે અલહાગી કેમિલોરમ. અને જવાસો છે ને ઊંટ ચરે છે, એટલે કેમિલોરમ જાતિવાચક નામ આપવાનું કારણ પણ એ જ છે. અલહાગી મૌરોરમ અને અલહાગી કેમિલોરમ, એટલે ઊંટ ઉપરથી, ઊંટ એને ગ્રેઝિંગ કરે છે એટલા માટે એનું જાતિવાચક નામ કેમિલોરમ આપ્યું છે, કેમલ ઉપરથી કેમિલોરમ. અને એક કારવાસ જે વનસ્પતિ આવી હતી જે સામાન્ય રીતે દરિયા કિનારે થાય છે, તો એ એન્ટી કેન્સર પ્લાન્ટ્સ તરીકે ઘણા વૈદો આપે છે, કારવાસ. આ વાત સાચી છે. હા, એ વેદરાજ છે. ખાસ કરીને આપણે શોર્ટથી સંજીવની ત્યાં એક બાપુ થઈ ગયા આપણે ઉના બાજુ. ઉના અને એક ભરૂચ બાજુ, બંને બાજુ એ પ્રેક્ટિસ કરતા હતા. પોતાના પેશન્ટોને એ કારવાસ જે છે સેરિકોસ્ટોમાં, એ આમ તો બીજી વનસ્પતિઓ વાપરતા પણ આ પણ વાપરતા. એટલે એમના નામ ઉપરથી જગજીવનદાસ બાપુ, બરાબર, તો એમના નામ ઉપરથી જગતરા તરીકે એ ઓળખાણો છે. અને બાકી એને માત્રાવેલી પણ કે, કારવાસ કે, અને સૂત્રાવેલી ને એવા બધા અલગ અલગ નામ છે. અને એ બીજું એક પણ નામ છે ક ઉપરથી, બરાબર. તો એ બધા નામ વાપરે છે. એટલે કેન્સરમાં ખાસ એનો ઉપયોગ કેટલાક વેદરાજ કરે છે. સરકોસ્ટીમાં એનું જીનસ છે, એટલે આમ જુઓ તો આપણી ઓલી સાંઢિયાવેલ જેવું ના ના જીનસ છે. ના ના, આ તો છે ને બોરાજીનેસીનો પ્લાન્ટ છે. રોમ ધરાવે છે. આપણે હાથી સૂંઢી હોય ને હેલિયોટ્રોપિયમ, એની ફેમિલીનો પ્લાન્ટ છે. અને આખું એનો ઝુંડ હોય છે. અને સેરિકોસ્ટોમાં એટલે એમાં પાન ઉપર ને એમાં થોડાક પ્રકાંડ ઉપર બારીક બહુ સૂક્ષ્મ હેર આવેલા હોય છે સેરિકોસ્ટમાં પોસીફ્લોરમ. બીજા નામ પણ બદલાઈ ગયા છે એના. તો એ ખાસ કરીને બોરાજીનેસી કુળની વનસ્પતિ છે. ઊંધા ફેલાઈને હાથી સૂંઢી.
આ એમાં એટલે સરપૃષ્ટિમાં બ્રેવિસ્ટિકમાં આપણે જે ઓલું ના એ સાંઢિયા વેલ છે એ અલગ વનસ્પતિ છે. એ પણ આપણે શું છે વાડમાં જોવા મળશે. ભૂંભોલિયો થોર હોય ને, ખાસ કરીને આ પાલીતાણામાં વિસ્તારમાં જે શેત્રુંજય હિલ છે ત્યાં જોવા મળશે. અને એ ભૂંભોલિયો થોર હોય એની સાથે જોડે એટલે આપણને દેખાવ એનો ખરસાણી થોર જેવું લાગે, પણ એ ફેમિલી છે એની આંકડાની ફેમિલી છે. એના ફૂલ સુગંધી હોય છે. અમે રૂબરૂ જોઈ હતી, ચોટીલા બાજુ અમે ગયા, રસ્તામાં અમે જોઈ ગયા. એટલે પછી ફ્લાવરિંગમાં હતી એટલે પછી અમે કારને ઊભી રાખી અને ખાસ એ વનસ્પતિના દર્શન કર્યા અને ફોટોગ્રાફી પણ પાડેલી. તો એ દુર્લભ વનસ્પતિ છે. એને હાંડિયાવેલ પણ કહે છે, સોમવેલ કે હાંડિયાવેલ પણ કહે છે. બાકી તો અગત્યની આ 90-91 વનસ્પતિ આપણે આજે લીધી, પણ એમાંની ઘણી આમ જુઓ ને તો બહુ ઓછી આપણે જોઈ હોય એવી છે. આ બધી પથરાળ વનસ્પતિ થાય છે ડુંગરમાં. એટલે આમ અગત્યની ઘણી, પણ છતાંય આપણે કોમન નહીં, એમ કે સામાન્ય ઔષધિ વનસ્પતિ તરીકે વાળમાં ને જોતા હોય એમાં આમાં ઘણો ફેર લઈ ગયો આજે. એટલે નવી વનસ્પતિ આજ ઘણી જાણવા મળી. બરાબર છે. એટલે આ શું છે, ઝીરોફાઇટ્સ મરુ નિવાસી વનસ્પતિઓ ઓછા પાણીએ થતી હોય એમાં વનસ્પતિનો પણ સમાવેશ થતો હોય છે લિથોફાઇટ્સમાં. કેમ કે પથરાળ જેવો વિસ્તાર હોય, પાણી બધું ઢોળાવ હોય એટલે પાણી બધું દળીને નીચે જતું રહેતું હોય છે. એટલે પાણી એને ઓછું મળતું હોય છે. વરસાદ થયો હોય તો પાણી પાછળ તરત રોકાતું ન હોય, એટલે પાણી જમીનમાં ભરાઈ રહેતું ન હોય, ઢળી જતું હોય છે. એટલે ખાસ કરીને મરુ નિવાસી પ્રકારનો એની હેબિટેટ કહી શકાય, પાષાણભેદ વનસ્પતિઓ. ઓછા પાણીએ થનારી વનસ્પતિઓ. એટલે એરિડ વિસ્તાર હોય, સેમી એરિડ વિસ્તાર હોય ત્યાં આવી વનસ્પતિ લિથોફાઇટ્સ વિશેષ જોવા મળતી હોય છે. સરસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ધન્વંતરી. સરસ.